સરગવું, ગાજર, ટામેટા, ડુંગળી, દાળ મસૂરની ધોઈને વાપરવી, મરચું, પછી એમાં પાણી નાખીને કુકરને 3 સીટી સુધી વાગવાની. 3 સીટી થઈ જાય પછી આને ઓપન કરી દો. આ રીતે રેડી થઈ જશે. પછી આને તમે મેશ કરી દો. મેશ કરી દેશો પછી આની અંદર મેગી મસાલો નાખી દો. મેગી મસાલો નાખીને પછી તમે આ રીતે એકવાર હલાવી લો. હલાવ્યા પછી તમે એને ગળી લો. આ રીતે ગ્લાસમાં કે તમારે જે વસ્તુમાં ગળી લો. ગળ્યા પછી તમારો સૂપ રેડી છે. તાકાતવર સૂપ છે, હેલ્ધી સૂપ છે. બાળકોને અને તમે પણ પીશો ઘરમાં તો દવા લેવાની જરૂર નહીં પડે, કેમ કે મોરિંગાનો સૂપ હંમેશા પાવરફુલ જ હોય છે. તો તમે પણ આ રેસીપી ઘરે બનાવો અને તમારા મિત્રોને શેર કરો. ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. સો બનાવો અને પીવો.